આજે આપણે રક્ષાબંધન માટે સ્પેશિયલ ચોકલેટ બનાવવાના છીએ। આ ચોકલેટ તમે આ રીતે ઘરે બનાવીને લઈ જશો તો કોઈ જ નહીં કહે કે આ ચોકલેટ તમે ઘરની બનાવી છે, તમે રેડીમેડ લીધી હોય એવી જ બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે અહીંયા મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધી છે, તેને આપણે કટકા કરીને ભૂકો કરી નાખવાનો છે, તેનો એકદમ પાવડર કરી નાખવાનો છે। અહીંયા તમે મેરીગોલ્ડ બિસ્કિટનું કોઈ માપ ન હોય તો પણ ચાલે, વધારે ઓછી એડ કરી શકો છો। તમારું મિક્સરનું જાર મોટું હોય તો તમે એકસાથે બધી બિસ્કિટ પણ એડ કરી શકો છો। હું અહીંયા થોડી થોડી કરીને આ રીતે પીસી લઉં છું। હવે આપણે છેલ્લે જે બિસ્કિટ થોડી ઘણી વધી છે એ આપણે એડ કરીને સાથે થોડી વસ્તુ બીજી એડ પણ કરીશું। હવે તેની સાથે આપણે 1/4 કપ જેટલું છીણેલું કોપરું એડ કરી દઈશું, 1/4 કપ જેટલો કોકો પાવડર અને 2 થી 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। બિસ્કિટમાં હોય આપણે કોકો પાવડર એડ કર્યો છે ને એટલે એના ભાગની જ એડ કરવાની છે। હવે એ બધું પીસી લીધું, આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા તમે કોપરાનું છીણ પણ વધારે ઓછું એડ કરી શકો છો, ચોકલેટ પાવડર પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો। હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું પછી આપણે તેની સાથે નાખવા માટે કાજુ અને બદામને પણ સારી રીતે પીસી લઈએ। કાજુ બદામને પલ્સ મોડ પર પીસવાના, નહીંતર તેમાંથી તેલ રિલીઝ થશે। હવે તે પણ સારી રીતે બધું મિક્સ કરી લઈએ। પછી તેની સાથે 2 થી 3 ચમચી જેટલું ઘી અથવા બટર એડ કરી દેવાનું। હવે આપણે અહીંયા થોડું દૂધ લીધું છે, દૂધને આપણે એકસાથે એડ નથી કરવાનું, આ રીતે ચમચીથી થોડું થોડું એડ કરતું જવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરતું જવાનું છે। તેનો આપણે બોલ બનાવવાના છે। આ મિક્સચર તેના બોલ્સ બને તેવું થઈ જાય એટલે આપણે દૂધ એડ નહીં કરવાનું। આ રીતે પછી થોડીવાર પછી હાથેથી જ મિક્સ કરી લેવાનું। પછી આપણે એકવાર આ રીતે જોઈ લેવાનું, આપણું મિક્સર બરાબર આ રીતે બોલ્સ બની જતા હોય તો આપણું મિક્સર પરફેક્ટ છે। તો હવે આપણે તેમાંથી બોલ બનાવી લઈએ। બોલ્સ તમે નાના મોટા તમારી પસંદ પ્રમાણે કરી શકો છો અને તમારી પાસે ચોકલેટ મોલ્ડ હોય તો તમે તેમાં પણ એ શેપ પણ આપી શકો છો। હવે આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લેવાના છે। જો તમને એવું લાગે કે આપણું મિક્સર થોડું ઢીલું થઈ ગયું છે તો તમે થોડી બિસ્કિટનો ભૂકો એડ કરી શકો છો। હવે આપણે અહીંયા મેં મિલ્ક ચોકલેટ આ રીતે મેલ્ટ કરી લીધી છે। હવે આપણે તેમાં મિલ્ક ચોકલેટમાં બોલ્સ આપણો ડીપ કરી દેવાનો અને ઉપર આખું ચોકલેટનું કોટિંગ થઈ જાય તેવું કરી લઈએ। તેને તમે આ રીતે ટૂથપીકથી પણ લઈ શકો છો। પછી આપણે તેને કોઈ પણ બટર પેપર પર મૂકી દેવાનું અને આ રીતે ચમચીથી પણ મૂકી શકો છો। પછી મેં બીજી થોડી વ્હાઇટ ચોકલેટ પણ મેલ્ટ કરી હતી, તો મેં થોડી વ્હાઇટ ચોકલેટવાળું પણ બનાવ્યું છે। પછી ઉપરથી આ રીતે થોડી ચોકલેટથી ડેકોરેટ કરી લઈએ। તમને જે પણ પસંદ હોય તમે તેવું ડેકોરેટ કરી શકો છો। પછી આપણે આ ચોકલેટને 10 થી 15 મિનિટ ફ્રીઝમાં મૂકવાની, જેથી તે સરસ સેટ થઈ જાય। તમે આની ઉપર પિસ્તાનો ભૂકો પણ મૂકી શકો છો। હવે આને તમે કોઈ પણ રેપરમાં રેપ કરીને કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો। તો તૈયાર થઈ ગઈ છે આપણી હોમમેડ બિસ્કિટવાળી ચોકલેટ। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે, નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે। તો આ રક્ષાબંધને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।